મહેસાણાની શિવ વાટિકામાંથી યુવતીના અપહરણનો બનાવ બન્યો। પટેલ દીકરીએ પ્રેમ લગ્ન કરી લીધા હોવાથી પરિવાર ઉઠાવી ગયો હતો। યુવતીના અપહરણ કેસમાં પરિવાર સામે ગુનો નોંધાયો છે। પ્રેમ લગ્ન મામલે પરિવાર સામે ફરિયાદ બાદ વિવાદ વધુ વધ્યો। પોલીસ સ્ટેશન પટાંગણમાં પાટીદારોએ ધામા નાખ્યા છે અને યુવતીના પરિવારની પણ પોલીસ ફરિયાદ લેવાની માંગ છે। એટ્રોસિટીની ખોટી ફરિયાદ નોંધી છે એ રદ કરવાની પણ માંગ કરવામાં આવી છે। આ એક છોકરીએ જ્યારે ભાગી અને લગ્ન કર્યા ત્યારે એના મા બાપ અને ભાઈઓને ધ્રાસકો પડ્યો એટલે એની શોધખોળ કરવા માટે એ છોકરાના પરિવારના ત્યાં ગયા તો એના ઘરે સમજાવતા હતા। છોકરી માની નહીં એટલે એના ભાઈઓ તો છોકરીને લઈને ત્યાંથી નીકળી ગયા। ત્યારબાદ એની મમ્મી ત્યાં હતી તો ત્યાં આગળ એની મમ્મી જ્યારે રહી ગયેલી ત્યારે છોકરાના ઘરવાળોએ આ છોકરીની મમ્મીને ત્યાં ગળદાપાટુનો માર મારેલો, પગ ઉપર લાકડીઓ મારેલી, ત્યાં છાતી ઉપર હાથ નોખેલા, કબજો પણ ફાડેલો, હોઠ ઉપર મારેલું, હોઠ ચીરાઈ ગયેલો, ઢેચણ આખા સોલાઈ ગયેલા। તો આ રીતે મારેલો અને એને ગાળો બોલવામાં આવતી હતી કે તમે તમારી દીકરી રહી અમને આજના જ સોંપી દો, ઘરવાળોને કહી દો, જો એમ નહીં કરો તો અમે તમને આજીવન અહીંયા રાખીશું। 2 દિવસ પહેલાં જે પાટીદાર સમાજની દીકરીનું જે બનાવ બન્યો એની અંદર જે અમારા પાટીદાર સમાજના યુવાનો ઉપર જે ખોટા કેસ કરવામાં આવ્યા, ખોટી કલમો લગાવવામાં આવી, એ એક તરફી પોલીસે વલણ દાખવ્યું। તો અમારી માગણી એક જ છે કે બનાસકાંઠાના આગેવાનો અને મહેસાણા એસપીજીના આગેવાનો તથા મહેસાણાના આગેવાનો અહીં આગળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાજર થયા છીએ અને પોલીસને અમે એવું કહેવા માગીએ કે ભાઈ અમારી પણ ફરિયાદ લો કે જે દીકરીની માતા હતી એના ઘરમાં બોધી અને એને મારવામાં આવ્યો, તો અમારી પણ ફરિયાદ લો, તમે એક તરફી વલણ રાખશો ને।